નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની જાન્યુઆરી માસમાં યોજાનાર દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષાના ધોરણ 11 કોમર્સના વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની, જ્યાં દોસ્તો ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ તૈયાર કર્યા બાદ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક માર્ક વાળા તમામ વિકલ્પો જે આપણને વિભાગ એ માં પૂછાય છે તેના સોલ્યુશનની। તો હર હંમેશની જેમ આપ સર્વેનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા તમામ પ્રશ્નોના સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા સર્ચ કરતા જો આપ શ્રી પહેલી વખત આપણી ચેનલ ઉપર પધાર્યા છો તો ચેનલને નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને જોડાવાનું ચેનલ ઉપર બિલકુલ પણ ના ભૂલતા, તથા બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલા તેની નોટિફિકેશન આપને મળતી રહે। મિત્રો, અહીં સોલ્યુશનની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે આની પહેલા અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ જે છે તે આપણે તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી આપણે આપી દીધી છે, ત્યાંથી તે તમામ વિડીયોઝને જે છે તે આપ અચૂકથી નિહાળી શકશો, અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા પણ જે છે તે વિડીયોઝ આપને જોવા મળી જશે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ વિભાગ એના વિકલ્પોથી। અહીંયા જેમ કે મેં અગાઉ કીધું છે કે આપણને 30% અભ્યાસક્રમ જે છે તે પ્રથમ પરીક્ષા આધારિત જે છે તે અહીંયા પૂછવામાં આવશે બીજી પરીક્ષામાં, અને 70% અભ્યાસક્રમ જે છે ભાઈ તે અહીંયા દ્વિતીય પરીક્ષા આધારિત જે છે તે આપણને પૂછાશે, જેની આપણે ખાસ નોંધ લેવાની છે। ચલો ભાઈ, શરૂઆત કરીએ છીએ પ્રકરણ 1 ના સૌથી પહેલા વિકલ્પથી। શું કીધું છે ભાઈ અહીંયા પહેલા વિકલ્પની અંદર? આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે? તો કે કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારની નાણાકીય પ્રવૃત્તિ આપણે કરીએ તો એનો મુખ્ય હેતુ હોય છે ભાઈ નાણાકીય વળતર મેળવવાનું। તો વિકલ્પ નંબર બી જે છે ભાઈ તે અહીંયા પહેલા પ્રશ્ન માટેનો આપણો જવાબ બની જશે। બીજું છે રોજગારના બદલામાં શું મેળવાય? તો કે ભાઈ રોજગારના બદલામાં જે છે તે અહીંયા વેતન મેળવવામાં આવે છે। એવી રીતે જ કોઈક વ્યક્તિ વ્યવસાય કરે તો વ્યવસાયના બદલામાં ફી મેળવે છે અને ધંધાના બદલામાં જે છે તે અહીંયા નફો મેળવે છે। મૂડી જે છે તે રોકાણના હેતુથી જે છે તે અહીંયા મેળવવામાં આવે છે। ત્યારબાદ દોસ્તો ત્રીજું છે ધંધાનું પ્રેરક બળ શું છે? તો આપણને ચોખ્ખું કીધેલું છે આપણી ચોપડીની અંદર કે નફાને જે છે તે ભાઈ ધંધાનું પ્રેરક બળ કહેવામાં આવેલું છે। તો વિકલ્પ નંબર ડી જે છે ભાઈ તે અહીંયા આપણો સાચો જવાબ બની જશે। ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ અહીંયા પ્રશ્ન નંબર 4 ની। શું કીધું છે? વર્તમાન સમયમાં કયા નફાનો ખ્યાલ સ્વીકૃત થયો છે? તો વર્તમાન સમયની અંદર ભાઈ જે છે તે વાજબી નફાનો ખ્યાલ જે છે તે અહીંયા સ્વીકૃત થયેલો છે। કેમ વાજબી નફો? કારણ કે કોઈ પણ પ્રકારનો વેપારી હોય તેને જે નફો કમાવવો જોઈએ તે વાજબી રીતે કમાવવો જોઈએ, તો વાજબી નફાનો ખ્યાલ જે છે ભાઈ તે અહીંયા સ્વીકૃત થયેલો છે। પાંચમું, કુદરતી સંપત્તિમાં તૃષ્ટિ ગુણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને શું કહે છે? તૃષ્ટિ ગુણનો ઉમેરો કરવાની પ્રક્રિયાને ભાઈ આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ। તો વિકલ્પ નંબર એ જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જશે। ચાલો ત્યારબાદ પ્રકરણ નંબર 1 માટે જે છે તે અહીંયા છઠ્ઠો વિકલ્પ આવી જાય છે કે દેશની સરહદની અંદર વિવિધ સ્થળો વચ્ચે થતા વેપારને કયો વેપાર કહે છે? તો આને ભાઈ જે છે તે આંતરિક વેપાર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ગુજરાતમાંથી માલ જે છે તે મહારાષ્ટ્ર મોકલવામાં આવે તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જે છે તેને આપણે હેરફેર કર્યો કહેવાય। મતલબ દેશની સીમાની અંદર જ એક જગ્યાએથી અન્ય જગ્યાએ જો વેપાર કરવામાં આવે, માલની હેરફેર કરવામાં આવે તો એને આપણે આંતરિક કહીએ, અને દેશની સીમાથી બહાર જો વેપાર થાય તો એને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય વેપાર અથવા વિદેશ વેપાર કહીએ છીએ। તો આ રીતે ભાઈ પ્રકરણ નંબર 1 ના તમામ વિકલ્પો આપણા જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય છે। આગળ મિત્રો ચર્ચા કરીએ પ્રકરણ નંબર 3 ની। જેમ કે મેં કીધું પ્રકરણ નંબર 3 પણ અહીંયા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે છે તે આપણને આવરીને જે છે તે અહીંયા આપવામાં આવેલું છે। શું કીધું છે? પહેલું, કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? તો ભાઈ બચત ખાતાની અંદર તો આપણને જે છે તે વ્યાજ મળે છે, પરંતુ ચાલુ ખાતું જે છે તેની ઉપર આપણને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નથી। અંગ્રેજીમાં આને શું કહેવાય ભાઈ? તો કે અંગ્રેજીમાં આને કહેવાય કરંટ એકાઉન્ટ, અને બચત ખાતાને શું કહેવાય ભાઈ? તો કે બચત ખાતાને કહેવાય સેવિંગ એકાઉન્ટ। બીજું, આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે, બરાબર? ઈએમઆઈ ની જેમ, બરાબર, હપ્તાની જેમ રકમ કયા ખાતામાં જમા કરાવવી પડે? આપણને ખબર છે ભાઈ, રિકરિંગ ખાતું જે છે તે રિકરિંગ ખાતામાં અમુક નિશ્ચિત સમય રકમ જે છે તે જમા કરાવવી ફરજિયાત બને છે, બિલકુલ ઈએમઆઈ ની જેમ। ત્રીજું,
બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? તો કે પે ઓર્ડર. બરાબર, બેંક પોતાનું દેવું ચૂકવવા માટેનો જે ચેક આપે છે અને આપણે શું કહીએ છીએ ભાઈ? પે ઓર્ડર તરીકે જે છે તે અહીંયા ઓળખીએ છીએ. ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ. અહીંયા તો ચોથા નંબરના પ્રશ્નની ચર્ચા કરી છે. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? માની લો એક વ્યક્તિ જે છે તે લંડનના પ્રવાસે જાય છે, હવે એને પોતાની સાથે જે છે તે નાણાં નથી રાખવા જોખમ રૂપે, તો એ કયો ચેક લઈને જશે? તો કે ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક દ્વારા એ ત્યાંની બેંકમાં જઈને ગમે ત્યારે જે છે તે નાણાં મેળવી શકે છે. તો પ્રવાસના સામે જે છે તે જોખમ મેળવવું હોય તો એવા સમયે જે છે તે આપણે કયા પ્રકારના ચેકનો ઉપયોગ કરી શકીએ અથવા કયા પ્રકારની સેવાનો ઉપયોગ કરી શકીએ ભાઈ? તો કે ટ્રાવેલર્સ ચેકનો. પાંચમું, NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો કે રૂપિયા 2 લાખ સુધીની. બરાબર, NEFT માં ખાસ યાદ રાખીશું. ચાલો ત્યારબાદ છઠ્ઠા નંબરના વિકલ્પની વાત કરીએ. શ્રી રાજેશના ખાતામાં ફક્ત રૂપિયા 5000 જમા હતા. કેટલા રૂપિયા જમા હતા શ્રી રાજેશના ખાતામાં? રૂપિયા 5000. તેમણે ધંધાર્થે શ્રી મહેશને રૂપિયા 10,000 નો ચેક લખીને આપ્યો. બેંક દ્વારા આ ચેક મંજૂર કરીને રૂપિયા 10,000 મહેશના ખાતામાં જમા કર્યા હતા. ત્યારે બેંકે તેમને કયા પ્રકારની સેવા પૂરી પાડી હશે? સમજો ભાઈ, ખૂબ જ સરસ મજાનો જે છે તે અહીંયા આ પ્રશ્ન છે કે ભાઈ રાજેશ જે છે તે તેમના ખાતાની અંદર રૂપિયા 5000 જ રાખી રહ્યા છે, જ્યારે મહેશ નામના વ્યક્તિને એમણે રૂપિયા 10,000 નો ચેક જે છે તે આપ્યો. સ્વાભાવિક વસ્તુ છે ભાઈ કે આમ જો એમના ખાતામાં રૂપિયા 5000 જમા હોય અને કોઈને રૂપિયા 10,000 નો ચેક એ આપે તો કેટલી રકમ અહીંયા ખૂટી રહી છે? તો કે રૂપિયા 5000 ની રકમ ખૂટી રહી છે. આવા કેસની અંદર સામાન્ય રીતે તો જોવા જઈએ આપણે તો ચેક બાઉન્સ થયેલો કહેવાય, પરંતુ અહીંયા પૂરતી રકમ ના હોવા છતાં પણ અહીંયા જે છે તે બેંકે શું કર્યો છે? ચેક મંજૂર કર્યો છે અને 10,000 રૂપિયા મહેશભાઈને ચૂકવી આપ્યા. મતલબ ખાતાની અંદર જેટલી રકમ જમા હતી એટલી જ રકમ જે છે તે વધારાની બેંકે મહેશભાઈને ચૂકવી આપી. તો જ્યારે પણ બેટા ખાતાની અંદર જે રકમ આપણી જમા હોય અને એના કરતા વધારે રકમ જ્યારે બેંક આપણને આપે તો એવી સેવાને આપણે જે છે તે ઓવરડ્રાફ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓવરડ્રાફ્ટ. તો વિકલ્પ નંબર સી જે છે તે આપણો સાચો જવાબ બનશે કે અહીંયા બેંકે જે અહીં સેવા આપી તેને શું કહેવાય ભાઈ? ઓવરડ્રાફ્ટ. BOD, બેંક ઓવરડ્રાફ્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે. આ રીતે ભાઈ અહીંયા આ થઈ ગયા છે પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન. આગળ પ્રથમ પરીક્ષામાંથી જ આપણને શું આપેલું છે? પ્રકરણ નંબર 5. શું કીધું છે પ્રકરણ નંબર 5 માં? કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? બરાબર, કયા સ્વરૂપની અંદર ભાઈ? કે વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં. જ્યારે વૈયક્તિક માલિકી હોય, એક જ વ્યક્તિ ધંધો ચલાવતો હોય, એક જ વ્યક્તિ બધી વસ્તુનું સંચાલન કરતો હોય, તો આવામાં માલિક પણ એક છે, સ્થાપક પણ એક છે અને સંચાલક પણ એક છે. બીજું, હિન્દુ અવિભક્ત કુટુંબ, જેને આપણે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, બરોબર, HUF કહીએ છીએ, તેનું સંચાલન કોના દ્વારા થાય છે? તો સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ દ્વારા. અને એ જે વયોવૃદ્ધ વ્યક્તિ છે હિન્દુ અવિભક્ત કુટુંબનો, એને આપણે કયા નામે ઓળખીએ છીએ ભાઈ? કર્તાના નામે ઓળખીએ છીએ. ત્રીજું, ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી કેવી છે ભાઈ? જરૂરી નથી ભાઈ, બરાબર, ફરજિયાત નથી. તો કહેવાનો ભાવાર્થ કે ભાઈ ભાગીદારીના કાયદા અનુસાર ભાગીદારી પેઢીની તમે નોંધણી કરાવો તો સારી બાબત છે, પણ નથી કરાવતા તો એ ફરજિયાત નથી. ચોથું, જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે? તો કે ઐચ્છિક ભાગીદારી. ઐચ્છિક એટલે ઈચ્છા મુજબ. બરાબર, ભાગીદારો જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી પેઢી ચલાવે, જ્યારે ઈચ્છા નથી ત્યારે પેઢી શું કરી દે ભાઈ? બંધ કરી દે, તો એને ઐચ્છિક ભાગીદારી કહેવાય. ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ. શું કીધું છે? 5મું, સરાફી પેઢી એ નીચેની ભાગીદારીનો પ્રકાર છે. સરાફી પેઢી મિત્રો જે છે તે ધંધા અનુસારની ભાગીદારી પેઢીનો જે છે તે અહીંયા આ પ્રકાર છે. ત્યારબાદ છઠ્ઠું, મુદ્દત અનુસાર ભાગીદારી પેઢીના કેટલા પ્રકાર છે? મુદ્દત અનુસાર ભાઈ 3 પ્રકાર જે છે તે અહીંયા ભાગીદારી પેઢીના પડે છે. આવી રીતે ભાઈ આ પૂર્ણ થઈ ગયા છે આ પણ ચેપ્ટરનું સોલ્યુશન. હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જેટલા ચેપ્ટર હતા ભાઈ એ તમામે તમામ ચેપ્ટર્સનું સોલ્યુશન તો આપણે જે છે અહીંયા કરાવી દીધું છે. હવે જે પ્રકરણ આવશે ભાઈ તે આવશે અહીંયા બીજી પરીક્ષાના અભ્યાસક્રમ આધારિત, એટલે કે 70% અભ્યાસક્રમ જે આપણો છે તેના આધારિત પ્રકરણ. મિત્રો અહીંયા આ પ્રકરણના સોલ્યુશન્સની વાત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો આપ શ્રી અમદાવાદથી છો અને કોઈક સારા ટ્યુશન ક્લાસીસની શોધમાં છો તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની અંદર 15 દિવસનો ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરો. તમામ વિષયો જે છે તેના લેક્ચર્સને જુઓ અને ગુજરાતી અને SPCC જેવા વિષયો તમને કોમ્પ્લિમેન્ટરી એમ જ ફ્રી મળી રહ્યા છે. બીજું, ફી ધોરણ એટલું બધું ઝાઝું નથી, એકદમ સામાન્ય ફી ધોરણની અંદર જે છે
તે તમે આપણા ક્લાસીસને જોઈન કરી શકો છો. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર મેં કીધું કે દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરવાનો ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય આપણી હયાત ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ નથી કરી ભાઈ તો 1 સેકન્ડનો ટાઈમ કાઢો, સબસ્ક્રાઇબ બટન જે છે લાલ કલરનું દબાવો અને ચેનલ ઉપર જોડાવો. કેમ? ચેનલ ઉપર જોડાવાના ભાઈ ઘણા બધા ફાયદા છે. આપણે જેવી તેવી નકામી ચેનલ્સને ફોલો કરીએ છીએ, સબસ્ક્રાઇબ કરીએ છીએ ભાઈ. કામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આજે જ નીચે આવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવો અને ચેનલ ઉપર જોડાવો. ચલો મિત્રો, આગળ ચર્ચા કરીએ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રકરણ નંબર 6 ના પ્રશ્નોના સોલ્યુશનની. શું કીધું છે? પહેલો પ્રશ્ન, સહકારી મંડળીમાં સભ્ય. તો સહકારી મંડળી હોય ભાઈ અહીંયા તો સભ્ય જે છે તે સભ્ય દીઠ મત આપી શકે. કેવો મત આપી શકે ભાઈ? સભ્ય દીઠ મત. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જાય. બીજું, સહકારી મંડળી સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે. આમાં પણ વિકલ્પ નંબર બી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જાય. ચલો મિત્રો, આગળ ચર્ચા કરીએ ત્રીજા પ્રશ્નની. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે ભાઈ. ભારતની અંદર હાલમાં કંપની ધારો 2013 કંપનીઝ એક્ટ 2013 જે છે તે ભાઈ અમલમાં છે. ત્યારબાદ કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો સામાન્ય મહોર દ્વારા. બરાબર, શેના દ્વારા? સામાન્ય મહોર દ્વારા. તો વિકલ્પ નંબર બી સાચો જવાબ આવી જાય ભાઈ. ચાલો, ત્યારબાદ શું કીધું છે આપણને? કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો આવેદન પત્રમાં. બરાબર છે. ચાલો, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ 6થા નંબરના પ્રશ્નની. કયા વ્યવસ્થા સ્વરૂપમાં માનવીને મહત્વ આપવામાં આવે છે? સહકારી મંડળી વાળા વ્યવસ્થાના સ્વરૂપમાં. ત્યારબાદ 7મા પ્રશ્નની ચર્ચા કરીએ. કંપનીનું સંચાલન કોણ કરે છે? બરાબર, તો કંપનીનું સંચાલન જે છે ભાઈ તે અહીંયા સંચાલક મંડળ જે છે તે અહીં કરતું હોય છે. તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જાય. 8મું, કયું વ્યવસ્થા સ્વરૂપ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે? કંપની. કોણ ચૂકવે છે ભાઈ? કંપની જે છે તે સરકારને કરોડો રૂપિયા જે છે તે કરવેરા રૂપે, ટેક્સ રૂપે જે છે તે ચૂકવે છે. 9મું, કંપનીની નોંધણી કોણ કરે છે? કંપની રજિસ્ટ્રાર. બરાબર, સીઆર જે છે તે અહીંયા કંપનીની નોંધણી કરે છે. 10મું, કઈ કંપની વિજ્ઞાપન પત્ર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા જે છે તે જાહેરાત કરી શકતી નથી અથવા વિજ્ઞાપન પત્ર એડવર્ટાઇઝમેન્ટ જે છે તે બહાર પાડી શકતી નથી? તો ખાનગી કંપની. બરાબર છે. ચલો, આની સાથે જ ભાઈ આ પ્રકરણના તમામ જે છે તે વિકલ્પોનું સોલ્યુશન આપણું થઈ જાય છે પૂર્ણ. આગળ મિત્રો ચર્ચા કરીએ પ્રકરણ નંબર 7ની. આ પ્રકરણ પણ શેમાંથી છે? તો કે બીજી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. ચલો, પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? બરાબર, તો વૈયક્તિક માલિકી જે છે ભાઈ તે જાહેર ક્ષેત્રનું સ્વરૂપ નથી. કેમ? કારણ કે વૈયક્તિક માલિકી એક જ વ્યક્તિની હોય અને જાહેર ક્ષેત્રની અંદર જે છે તે આપણને એક કરતા વધુ ભાગીદારોની જે છે તે અહીંયા જરૂર પડે છે. બીજું, કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? ખાનગી સાહસો જે છે ભાઈ તે સૌથી જૂનું ધંધાનું સ્વરૂપ જે છે તે ગણવામાં આવે છે. તો વિકલ્પ નંબર બી આપણો આવી જાય સાચો જવાબ. ત્રીજું છે ભાઈ, ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે એ બાબત ખોટી છે. કોઈ પણ રાજકારણનું ક્યારે પણ ખાનગી વૈશ્વિક સાહસોની અંદર જે છે તે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. તો વિકલ્પ નંબર સી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જાય. ત્યારબાદ શું કીધું છે? જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો જાહેર ખાનગી ભાગીદારી માટે વિગત ખોટી એ છે કે જરૂરી જમીન જે છે તે સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહેશે. બરાબર, જરૂરી જમીન જે છે તે વ્યક્તિએ અથવા ખાનગી કંપનીએ સરકાર પાસેથી જે છે તે જાતે ખરીદવાની રહેશે તે વાત અહીંયા ખોટી પડે છે. 5મું, આઝાદી પછી આપણે દેશે કયા અર્થતંત્રનો સ્વીકાર કર્યો હતો? તો મિશ્ર અર્થતંત્ર. બરાબર છે, આપણે જે છે તે મિશ્ર અર્થતંત્રનો જે છે તે અહીં આઝાદી પછી સ્વીકાર કર્યો હતો. 6મું શું છે? સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય? 51% અને બાકી ખાનગી કંપનીનું કેટલું હોય? તો કે 49%. સાવ આજે પણ વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો કયું ક્ષેત્ર પૂરું પાડી રહ્યું છે? તો સીધી વસ્તુ છે ભાઈ, ખાનગી ક્ષેત્ર, પ્રાઇવેટ સેક્ટર જે છે તે સૌથી વધુ રોજગારીની તકો જે છે તે અહીંયા પૂરી પાડી રહ્યું છે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ. અહીંયા 8મા નંબરના પ્રશ્નની. શું છે? અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે શાનું ઉદાહરણ છે? તો અમદાવાદ અને વડોદરાને જોડતો જે એક્સપ્રેસ વે છે ભાઈ તે જાહેર અને ખાનગી ભાગીદારીનું જે છે તે ઉદાહરણ છે. તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બને. 9મું, સરકારી ખાતાનો વહીવટ કોના દ્વારા થાય? તો સરકારી અધિકારીઓ દ્વારા. વિકલ્પ નંબર સી ભાઈ આપણો સાચો જવાબ બની જશે. 10મું,
તાર ટપાલ રેલવે એ જાહેર ક્ષેત્રનું કયું સ્વરૂપ છે? તો ખાતાકીય સંચાલનનું. કેમ? તાર ટપાલ ખાતું, રેલવે ખાતું, આ બધા ખાતાના પ્રકારો છે, તો ખાતાના સંચાલનના પ્રકારના સ્વરૂપો છે. 11 સરકારી કંપનીની સ્થાપના કયા કાયદા હેઠળ થાય છે? તો કંપની ધારા હેઠળ. બરાબર, કોઈ પણ સરકારી કંપનીની સ્થાપના જે છે તે કંપની ધારા હેઠળ થાય છે. ચાલો મિત્રો આગળ પ્રકરણ નંબર 8 ના સોલ્યુશનની ચર્ચા કરીએ. અહીં ખાસ જણાવી દઉં કે આપે જો હજુ સુધી આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ, પહેલું આપણા યુટ્યુબનું પેજ ડેક્સ એકેડમી અને બીજું મારું પર્સનલ પેજ @પંકજ રાવત સર, આ બે પેજીસને ફોલો નથી કર્યા તો ભાઈ ઘણી મોટી આપણે ભૂલ કરી છે. પેજીસને હમણાં જ ફોલો કરો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ ક્વિક અપડેટ્સ તો તમને ત્યાં જ મળશે. સાથે જ મારી જોડે પર્સનલી વાર્તાલાપ પણ તમે કરી શકશો અને મને આવનારા વિડીયોઝ માટેના સજેશન, સલાહ, સૂચનો પણ ભાઈ જે છે તે ખાસ આપી શકશો. તો ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ આ વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલું છે, ત્યાં પણ તમે મને કહી શકો છો કે કેવા પ્રકારના વિડીયોઝ જોવાની ઈચ્છા જે છે તે આપ દાખવો છો. તો એવા જ પ્રકારના વિડીયોઝ જે છે તે આપણે જલ્દીમાં જલ્દી લાવવાનો જે છે તે પ્રયત્ન કરીશું. તો નીચે કમેન્ટ બોક્સમાં જાઓ, ત્યાંથી તમે તમારા સજેશન્સને મારા સુધી ચોક્કસથી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. સાથે આ વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, અન્ય જે પણ બહેનપણીઓ છે, મિત્રો છે, શાળાના છે, ટ્યુશનના છે, તેમની જોડે શેર કરવાનું ભાઈ બિલકુલ પણ નહીં ભૂલીએ. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 8ની. સુખદેશોભાઈ, પ્રકરણ નંબર 8 ના સૌથી પહેલા પ્રશ્નમાં કંપનીના સાચા માલિકો કોણ કહેવાય? ભાઈ ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તો ઇક્વિટી શેર હોલ્ડર, વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ આવશે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર જે છે તે કંપનીના સાચા માલિકો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય જે છે તે અહીંયા આપી શકાય? તો સ્વેટ ઇક્વિટી શેર. કયા પ્રકારના શેર ભાઈ? સ્વેટ ઇક્વિટી શેર જે છે તે વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકાય છે. ત્રીજું છે ભાઈ, કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હકદાર કોણ છે? પ્રેફરન્સ શેર હોલ્ડર. એટલે તો ભાઈ એ પ્રેફરન્સ શેર હોલ્ડર છે, બરાબર છે. કંપનીના નફામાંથી સૌથી પહેલામાં પહેલો ડિવિડન્ડ મેળવવાનો અધિકાર જે છે તે પ્રેફરન્સ શેર હોલ્ડરનો હોય છે. ચોથું છે, કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે? સ્થિર મૂડી. કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી જે છે ભાઈ તેને આપણે સ્થિર મૂડી કહીએ છીએ. પાંચમું, ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડરો કંપની માટે ભાઈ લેણદારો કહેવાય, બરાબર. એટલે વિકલ્પ નંબર સી જે છે તે અહીંયા સાચો જવાબ આવી જાય. ત્યારબાદ છઠ્ઠું, કઈ કંપનીઓ નફાનું પુનર્રોકાણ કરી શકે? તો આર્થિક રીતે સદ્ધર કંપની હોય ભાઈ તે નફાનું શું કરી શકે છે? અહીંયા પુનર્રોકાણ કરી શકે છે. સાતમું શું કીધું છે ભાઈ? સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે? બોન્ડ દ્વારા. સરકાર બોન્ડ દ્વારા જે છે તે લાંબા ગાળાની યોજનાઓને પાર પાડવા માટે જે છે તે નાણાં મેળવે છે. આઠમું, ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન એટલે તો કે વેપારી શાખ. ત્યારબાદ નવમા વિકલ્પની વાત કરીએ ભાઈ, શેર એ કયા પ્રકારની મિલકત છે? શેર જે છે ભાઈ તે કાયમી મિલકત છે. 10મું, નીચેના નાણાંના પ્રાપ્તિ સ્થાનમાં નાણાં મેળવવાની મહેનત કે ખર્ચ થતો નથી. કયું? નફાના પુનર્રોકાણમાં. 11મું, બોન્ડ હોલ્ડરો એ કંપનીના શું છે? બોન્ડ હોલ્ડરો જે છે ભાઈ તે કંપનીના લેણદારો કહેવાય છે. ચાલો ભાઈ ત્યારબાદ વાત કરીએ અહીંયા પ્રકરણ નંબર 9ની. માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? જથ્થાબંધ વેપારી ભાઈ માલ વિતરણની અંદર સૌથી પ્રથમ મધ્યસ્થી છે. બીજું, ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે છૂટક વેપારી. છૂટક વેપારીનો જે છે તે ગ્રાહકો સાથે સીધો અથવા પ્રત્યક્ષ રીતે સંબંધ હોય. ત્રીજું, કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો ટપાલ વ્યવહાર વાળી દુકાનોમાં જે છે તે મધ્યસ્થીઓ, મિડલમેન, વચેટિયા, દલાલો હોતા નથી. ચોથું શું કીધું છે? ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? નાશવંત વસ્તુઓ જે છે ભાઈ, બરાબર, જલ્દી બગડી જાય એવા પ્રકારની વસ્તુઓ માટે ટપાલ વ્યવહારી દુકાનો જે છે તે અહીંયા અનુકૂળ નથી. પાંચમું, એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તે કયા પ્રકારની દુકાન છે? તો કે ભાઈ એને શોપિંગ મોલ કહેવાય. છઠ્ઠું અને છેલ્લું, કઈ દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય છે? સંકળાયેલી દુકાનો હોય છે ભાઈ, બરાબર, એમની બાહ્ય સજાવટ જે છે તે એક સરખી હોય છે. આની સાથે મિત્રો અહીંયા પ્રકરણ નંબર 9 પર પૂર્ણ થઈ જાય છે અને સાથે તમામે તમામ જેટલા પણ અહીંયા પ્રકરણ આપેલા હતા વિભાગ બી ની અંદર તેનું પણ સોલ્યુશન જે છે તે આપણું અહીંયા પૂર્ણ થઈ જાય છે. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો જે છે, બતાવેલો વિડીયો જે છે તે આપને જે છે તે અહીંયા ઉપયોગી નીવડશે અને ભવિષ્યમાં આવનારી જે પણ પરીક્ષાઓ છે તે પરીક્ષાઓમાં ખાસ જે છે તે અહીંયા ઉપયોગી સાબિત થશે. તો હાલના વિડીયોમાં આના કરતાં વિશેષ તો મારે કંઈ કહેવું નથી. આપને ખાસ વિનંતી રહેશે કે ભાઈ 1 સેકન્ડનો સમય કાઢીને તમારા 24 કલાકમાંથી 1 સેકન્ડનો ફક્ત સમય કાઢીને આ વિડીયોને લાઇક કરજો. તમારા જે કોઈ પણ મિત્રો છે એમના સુધી આ વિડીયોને પહોંચાડજો, શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન અને મુદ્દાની સાથે.
ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.